આજે રાજ્યમાં મેઘતાંડવની આશંકાએ તંત્ર હાઈ એલર્ટ પર છે। 13 જિલ્લા ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે। સતર્કતાના ભાગરૂપે 16 જિલ્લામાં એનડીઆરએફની 18 જેટલી ટીમો તૈનાત કરી દીધી છે। સૌથી વધુ વડોદરામાં 3 ટીમ અપાઈ છે। એ સિવાય અમદાવાદ, નવસારી, વાવ, થરાદમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। લોકોને તકેદારીના ભાગરૂપે બહાર ન નીકળો તેવી સૂચના પ્રશાસન આપી રહ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અત્યારે હાઈ એલર્ટ પર છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। અધિકારીઓ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે। તો રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે ને એટલા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હાઈ એલર્ટ પર છે। જે આજના દિવસના સૂચક મુદ્દાઓ છે તેમાં છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનું હાઈ એલર્ટ પર હોવું, તે સિવાય રાજ્યના તમામ જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક સતત સક્રિય રહેશે। નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રખાઈ રહી છે। દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પાણી ભરાતા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે। સૌથી વધુ વડોદરામાં 3 ટીમો એનડીઆરએફની તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે। અમદાવાદ, વાવ, થરાદ, નવસારીમાં પણ એક ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને લોકો સુરક્ષિત રહી શકે અને આપાતકાલીન સ્થિતિ સર્જાય તો આ ટીમ કાર્યરત રહી શકે। કચ્છ, અમરેલી, દ્વારકામાં પણ એક ટીમ મૂકી દેવામાં આવી છે, કારણ કે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આજના દિવસમાં રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, સુરત, ભાવનગર અને દમણમાં પણ એક એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો આ લોકો તુરંત સુરક્ષિત સ્થળે લોકોને ખસેડી શકે। એ સિવાય છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં પણ એક ટીમને તૈનાત કરવામાં આવી છે। આજના દિવસની જે આગાહી છે આ જિલ્લાઓમાં રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ છે, ને એટલા માટે જ અગમચેતીના ભાગરૂપે અગાઉથી આ પગલાં લેવાયા છે, જેમાં અરવલ્લી અને ભરૂચમાં પણ એક ટીમ ઉતારાઈ છે।